अंतःकरण को कान जाते मिले समाज सब पावे निज परिणाम मिथ्या जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा एहि मोक्ष आ श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. સંપૂર્ણ દુઃખના જે કારણ છે મોહરાગ દ્વેષ અને એના જે સહકારી કારણ છે દ્રવ્ય કર્મ તથા એના પણ સહકારી કારણ છે જે નુકર્મ એ સંપૂર્ણ કારણનો અભાવ અને દુઃખનો અભાવ એ મોક્ષ રસ્તા છે. કુલ મળીને મોહરાગ દ્વેષ એ દુઃખના નિશ્ચય કારણ છે. વાત એમ છે, કથન એમ મળે છે, આજે પણ ઘણા કથન આવ્યા કે રાગનો, દેહનો, કર્મનો જ્ઞાયકમાં ભાવ છે. મૂળ વાત એ છે ને, ભાવ છે. ભાવનો જ્ઞાયકમાં અભાવ છે. જ્ઞાયક એટલે હું, મારો સ્વભાવ, મૂળ સ્વરૂપ, એમાં અભાવ છે. એમ કહીને શું કહેવું છે એનો ખ્યાલ કરવા જેવો છે. સમજમાં આવે છે? એમ કહીને એમ બતાવવું છે કે ભવની રુચિ ન હોવી જોઈએ. ભવ એટલે શું? મનુષ્ય જીવન, એની રુચિ ન હોવી જોઈએ. રાગનો જ્ઞાયકમાં ભાવ છે એટલે મારો સ્વભાવ નથી, મારી ચીજ નથી, મારી વસ્તુ નથી. એનો અર્થ કે એની રુચિ ન હોવી જોઈએ, એનો પક્ષ ના હોવો જોઈએ, એનું અપનત્વ ના હોવું જોઈએ. વાત એમ છે. ખ્યાલ આવ્યો? દૂધીના ટુકડા થાય છે, એને છરી અડતી નથી. શું મજા આવી? શું સમજવાનું એ સમજીને? તો હું સુંદર શાક બનાવું છું, સરસ સુધારું છું, એ અભિમાન છોડી દે. એનાથી એ કાઢવાનું છે. જ્યાં છરી દૂધીના ટુકડા થતા સમયે અડતી નથી, તો તે દૂધીને સુંદર સમારી, આકાર આપ્યા, સ્વાદિષ્ટ બનાવ્યું, એ વાત તો સિદ્ધ થતી નથી. એટલે તું એ જાતિના અભિમાન છોડી દે. આપણે શાના માટે કહ્યું હતું એ નથી સમજતા. દેહ તો છે જ નહીં. અરે દેહ મારો નથી, દેહ જ્ઞાયકમાં નથી. દેહ સંબંધી રાગ જ્ઞાયકમાં નથી. એનો અર્થ કે એ તને લાભકારી નથી. એ તરફની આસક્તિ તૂટી, એ તરફનું ખેંચાણ તૂટ્યું. તો કહે છે કે તને ખબર નથી પડી હજુ કે દેહ જ્ઞાયકમાં નથી. બહુ ચાલે છે. કાલે ઘણી ચર્ચા થઈ. એનો અંતિમ નિષ્કર્ષ કાલે વાત કરી ને અંતિમ કે ભાઈ જેને કશાય ગમતી નથી, સાંભળજો વાત એમ હતી ભાઈ છે કે નહીં ખબર નહીં. હા, જેને કશાય ગમતી નથી, આપણી વાત પ્રવચિત નથી, તો એમાં વલણ બને છે કે આ છોડવા લાયક છે. શ્રદ્ધાનું કામ એ થઈ રહ્યું છે, જ્ઞાનમાં વિવેક રહે છે, તો આ છોડવા લાયક છે, આત્માનું સ્વરૂપ નથી. એમ જો આપણને ખ્યાલમાં આવે, ખ્યાલમાં, પ્રતીતિની વાત નથી, પ્રતીતિ તો બહુ ઊંચી વાત છે, તો પણ ભગવાને એના ભાવ જોયા નથી. એમ આપણે છેલ્લી વાત થઈ હતી ને. તો વાત બીજી એમ આવી ત્યાં કે ભગવાને મારા ભાવ જોયા નથી. એનાથી પણ એક સુપીરિયર કથન છે કે મારામાં ભાવ જ નથી.
વાત આવી? સમજો વાતને. તો શું સમજવું આ સમજીને? મારામાં ભવ નથી, મારા જ્ઞાનમાં ભવ જ નથી, ભવના કારણ નથી, ભવનું કારણ મોહ, એનું બીજ જ નથી. તો એ બતાવીને શું બતાવવું છે નીતિનભાઈ? ખ્યાલમાં આવે છે? હે, ત્રિકાળી શુદ્ધતા બતાવી છે. એ બતાવીને શું બતાવું? એ કઈ રીતે ખબર પડી? મારામાં ભવ નથી એ વાત મને ગમી છે, જચી છે આ સ્વરૂપે. કેવી રીતે ખબર પડી? કે ભવની રુચિ ન રહેવી જોઈએ. ભવની રુચિ તો બરાબર બની રહે છે, અને વાત એટલી ગમે છે કે ભવ મારામાં નથી તો કહે છે કે કાંઈ નથી થયું છે. ભવ એટલે મનુષ્ય જીવન. ભવ આજે છે એની રુચિ ન રહેવી એટલે એમાં લાભ ન દેખાવો, એ આપણું જીવન ન સમજવું, એ મારું પરમા સ્વરૂપ નથી. અને જેટલી કષાય છે, કષાય મારા જ્ઞાયકમાં નથી. જ્ઞાયકમાં નથી એટલે શું? મારા સ્વભાવમાં નથી, એ મારું સ્વરૂપ નથી. જો એ મારું સ્વરૂપ નથી તો પરિણામમાં જે કષાય થાય છે એની રુચિ તૂટવી જોઈએ અને એને મટાડવાનો પ્રોગ્રામ હોવો જોઈએ. જો એ મટાડવાનો, એ ઘટાડવાનો એ પ્રોગ્રામ નથી તો સમજી લો કે જ્ઞાયકમાં રાગ નથી. એ વાત ખબર પડી નથી. આ વાત સમજવી છે ભાઈ. સમ્યક દર્શન તો બહુ પ્રારંભિક દશા છે મોક્ષ માર્ગની. વિતરાગતા એ મોક્ષ માર્ગની ઉત્કૃષ્ટ દશા છે. સમજમાં આવે છે કે નહીં? તો રાગ મારો સ્વભાવ નથી એ વાત તો પરમ સત્ય છે. અનાદિકાળથી આ સમજણમાં નથી આવી, વાત સમજમાં આવી. પણ પછી શું? તો રાગ તૂટવો જોઈએ ને, રાગની રુચિ તૂટવી જોઈએ ને, રાગ મટવો જોઈએ ને. એ કાર્યક્રમનું શું? વિતરાગતા. વિતરાગતા વધવી જોઈએ ને. એના અંતર્ગત આપણે આ બધી વાતો આવી રહી છે. મારે એ બતાવવું છે. બહુ ઊંચી વાત છે ભાઈ. ત્યાં અકર્તા, ગુરુદેવે કહ્યું ને, દ્રષ્ટિ શાના પર જવી જોઈએ? અકર્તા સ્વભાવ પર. અકર્તાની પણ બહુ ચર્ચા છે. ત્યાં તો એ લીધું કે પરદ્રવ્યનો કરતા નથી એટલે અકર્તા. સમજમાં આવે છે કે નહીં? એ રીતે આત્મા અકર્તા છે. એક તો એક એંગલ લીધું. પરિણામની અંદર આ રાગ મારો સ્વભાવ નથી, રાગનું સ્વામિત્વ છૂટી ગયું, એનો હું જ્ઞાતા દ્રષ્ટા, એ પર્યાયનું અકર્તાપણું, એ પણ દ્રષ્ટિનો વિષય નહીં. જ્ઞાતા દ્રષ્ટાપણું દ્રષ્ટિનો વિષય નહીં. અરે જે આ રાગ છે એ રાગ આત્માનો સ્વભાવ જ નથી. એવો અકર્તા સ્વભાવ. સ્વભાવ કેવી રીતે? દ્રવ્ય ગુણ કેવી રીતે? દ્રવ્યમાં શક્તિ જ નથી રાગની કરવાની. કેવી રીતે રાગ કરે? તો એ જે અકર્તા સ્વભાવ એ દ્રષ્ટિનો વિષય. ઘણા લેવલ છે, ઘણી રીતે સમજવાની વાત છે. સમજમાં આવે છે કે નહીં? અને એનો લાભ જે જ્ઞાતા દ્રષ્ટા રહેવું એટલે હવે કર્તવ્ય લાગવું નહીં. રાગ મારું કર્તવ્ય નથી. રાગમાં લાભ ન દેખાવો, મૂળ વાત એ છે. જો આનો પ્રયોગ કેવી રીતે છે રાકેશભાઈ? માની લો કે મને તમારામાંથી લાભ ન દેખાયો, તમારાથી મને કોઈ લાભ ના દેખાયો, મોક્ષનો કે કોઈ લાભ ન દેખાયો. એનો અર્થ કે તમે મારાથી છૂટા પડી ગયા. ક્યાં છૂટા પડી ગયા? દ્રષ્ટિમાંથી છૂટા પડી ગયા અને સંબંધ છૂટો પડી ગયો. હવે દ્રવ્યથી છૂટા પડશે ત્યારે ખરેખર છૂટા પડ્યા કહેવાશે. દ્રવ્યથી એટલે સંબંધો જ હવે બિલકુલ ન રહ્યા, પણ ધીરે ધીરે તમારી સાથે સંબંધોથી બી છૂટા પડી ગયા. એ દ્રવ્યથી છૂટા પડી ગયા પરિણામથી, અને પછી તમારી પાસે આવવાનો પ્રસંગ જ ના રહ્યો. પરિણામથી છૂટા અને પછી દ્રવ્યથી છૂટા, પહેલા દ્રષ્ટિથી છૂટા. આ બધી જ વસ્તુના સ્ટેપ બાય સ્ટેપ સમજવી પડશે. દ્રષ્ટિથી છૂટા એ તો પ્રગટ થયું, પણ ખરેખર છૂટા છીએ એ પારણામિક ભાવ, પરમ પારણામિક ભાવ, એ દ્રષ્ટિનો વિષય. આખો કન્સેપ્ટ તમે સમજો. બહુ બધી વસ્તુ સમજવા જેવી છે ને, તો ગડબડ થઈ જશે. સ્વભાવમાં ભવ જ નથી. બહુ ઊંચી વાત છે, પણ ભવ જ નથી તો ભવ નથી તો ભવ ન રહેવા જોઈએ એવું કાર્ય દેખાવું જોઈએ. તો ભવ નથી કહીને શું બતાવું રાજેશભાઈ? કે ભવ છે એ મારું સ્વરૂપ નથી. એક, એ મારી શોભા નથી. બે, એ આત્માનું પરમા સ્વરૂપ નથી. ત્રણ, ચોથું, એ ભવ હોવા છતાં ભવથી પ્રભાવિત નથી થતો હું જ્ઞાયક, મારો સ્વભાવ. એ આ રીતે ભવ જ્ઞાયકમાં નથી એના આટલા અર્થ થાય છે. હે ને? કાલે ચર્ચા પછી આપણે રહી ગઈ ને, તો બીજું આજે લઈ લઈએ. ભવ જ્ઞાયકમાં નથી. હે ને? ભવ જ્ઞાયક, ભગવાને મારા ભવ જોયા નથી. બે વાત થઈ હતી ને. હવે ભવ મારા જોયા નથી એટલે હવે મારે ભવ બાકી રહ્યા નહીં.
એ પર્યાયની અર્થી કથન. થોડા ભવ છે એટલા જોયા છે, જતા રહેવાના છે. પણ ભવ મારામાં નથી એટલે શું? એટલે કે ભવ એટલે મનુષ્ય જીવન. મનુષ્ય જીવન એટલે આ બહારની આ પર્યાય, અને મનુષ્ય જીવનમાં થતા એના અનુસાર વ્યવહાર, એટલે ઉઠવા બેસવાના વ્યવહાર, અને એના અનુસાર પરિણામ, રાગ દ્વેષ આદિના અને પૂજા પાઠ આદિના. આ બધું જે થયું આખું મનુષ્ય જીવન, એ મારા જ્ઞાયકમાં નથી. એટલે હું શુદ્ધ છું, એટલે હું પૂર્ણ છું એમ નથી. અર્થાત એટલે હું મલિન થઈ ગયો એમ નથી. સંયોગમાં શરીર આવ્યું પણ હું શરીર રૂપે થતો નથી, એનો અર્થ કે એ મારામાં નથી. બરાબર છે? તો એ રીતે અર્થ છે. હવે હું આવો પૂર્ણ છું એ જોઈને પર્યાય પૂર્ણ અનુભવ કરે, પણ પૂર્ણ પર્યાય પણ જ્ઞાયકમાં નથી. વાત તો એટલે સુધી છે. કેમ કે પર્યાય છે અને હું તો પૂર્ણ છું. એ પૂર્ણ જોઈ, મને પૂર્ણ જોઈ, મને હું ભેદ કરું છું. મને પૂર્ણ જોઈ અને પર્યાય પૂર્ણ થાય એ વાત જુદી છે. પણ પર્યાયને પૂર્ણ થવામાં મારામાં કઈ લાગવું પડે એમ નથી. એટલા માટે એ કેવલ જ્ઞાનની પર્યાય પણ મારામાં નથી. કેવલ જ્ઞાનની પર્યાય લાવવા માટે મારામાં ખોટ નથી, તે પૂરી કરીને કેવલ જ્ઞાન લાવવું પડે. હું પૂર્ણ છું એમ માની અને વિશ્રાંત પામતું પરિણામ કેવલ જ્ઞાન લઈ લે છે. હેલો, હું તો પૂર્ણ છું, એનું નામ જ્ઞાન. ઘણી બધા એંગલ છે, સમજમાં આવે છે. આજે બહુ સરસ વાતો આવી. બહુ એમ કહે છે કે રાગ તો પર કરાવતું નથી અને કેવલ જ્ઞાન સ્વ કરાવતું નથી. એવું કર્તૃત્વનું મતલબ કે નિરપેક્ષતા બતાવી. સમજમાં આવે છે? હા, એટલે સ્વાધીન પણ બતાવવાનું છે. આમાં પરાધીનતાનું નામ સંસાર છે, સ્વાધીનતાનું નામ મોક્ષ છે. કરવું પડે એવું નથી ને. આત્માને જ્ઞાન કરવા પડવાનું, જ્ઞાન કરાવવા માટે, આત્મામાં જ્ઞાન થવા માટે કોની મદદ લેવી પડે? જ્ઞાન એનો સ્વભાવ જે થઈ રહ્યો છે એ રીતે છે. બહુ સરસ વાત સમજો તમે. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવલ જ્ઞાન ને કરે કે ના કરે? પર રાગ નથી કરાવતું અને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા કેવલ જ્ઞાન કરાવતું નથી. સમજમાં આવે છે કોઈ વાત? બે વાત સમજવી પડશે. પર રાગ નથી કરાવતું, સ્વયં પરિણામ પોતાના સ્વભાવને ભૂલી અને રાગાદિરૂપ પરિણમન કરે છે. સ્વયં પરિણામ પોતાના સ્વભાવને, પૂર્ણ સ્વભાવને જોઈ, દેખી, શ્રદ્ધા કરી અને વિશ્રાંત પામીને કેવલ જ્ઞાનની વૃદ્ધિ પ્રાપ્ત કરે છે. પરિણામનું આવું સ્વરૂપ છે. મારા પૂરા દ્રવ્યના એક એક પરિણામ, એક એક સિમ્ટમ્સ, એક એક અંશ સ્વતંત્ર ને સ્વાધીન છે. એનું નામ દ્રવ્ય સ્વાધીન છે. પૂરી વાત આ રીતે છે. ગિરીશભાઈ, ખ્યાલમાં આવે છે? ઘણી ચર્ચા. અધ્યાત્મ પણ પ્યોર છે, પણ જે અધ્યાત્મ પ્યોર હોય એ પ્યોર થી પછી એનો પ્યોર નો રસ વિતરાગતા આવવો જોઈએ કે નહીં, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અરે ધર્મની એક એક ચીજ ગમવી જોઈએ. અરે જેને ગુરુદેવ ગમે છે એને ગુરુદેવની લાકડી પણ ગમે છે. ગમે છે કે નથી ગમતું? ગુરુદેવ કેમ ગમે છે? કેમ કે એમને મોક્ષનો માર્ગ બતાવ્યો, એટલી ઊંચી વાત કહી, ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા બતાવ્યો, આપણને ભગવાન કહ્યું એટલે ગમે છે. આપણને આપણું સ્વરૂપ બતાવ્યું, તો જેને આપણને આપણું સ્વરૂપ બતાવ્યું એનું જીવન જોવું આપણને ગમે છે. ક્યાં બેસતા હતા, ક્યાં ઉભા થતા હતા, લાકડી કેવી રીતે મૂકતા હતા, શું કામ રાખતા હતા, કેમ ચાલતા હતા. તથાપી એ તમામ પરિસ્થિતિ, તમામ પ્રવૃત્તિ અને તમામ સંયોગની મોક્ષ માર્ગમાં કોઈ કિંમત નથી. પણ જેને મોક્ષ માર્ગ બતાડ્યો એનું બાહ્ય જીવન પણ કેવું હોય છે એ જોવાની જિજ્ઞાસા છે કે નહીં? આજે પણ રાખ્યું છે ને સોનગઢમાં સુરક્ષિત બધું. કેમ? એની સાથે મોક્ષ ને શું સંબંધ છે? ગુરુદેવ કહેતા કે એનો મારામાં ભાવ છે તો કેમ રાખ્યા છે, કેમ રાખ્યું છે એ બધું બતાવો. તો એનું જીવન જોવું ગમે છે. એ કેવી રીતે આ લાકડી શું કામ આમ મૂકતા હતા, લાકડીને શું કામ હાથમાં રાખતા હતા. આ પસીનો જે છે, પસીનો જે આટલી પવિત્ર વસ્તુને અડે તો અસાત ના થાય. અને એ જ શાસ્ત્રમાંથી એમ કહે છે, અનુભવ કરીને કહે છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. કાઢો માપ કાઢો. કેવી રીતે માપ કાઢશો?
હે ને? કેમ રાખો છો ગુરુદેવ લાકડી? તો કે આજે પસીનો છે ને આ લાકડીમાં ચૂસવાનો ધર્મ છે, અને એટલા માટે આ પાનું આમ ફેરવતા છે ને, આટલી પવિત્ર વસ્તુ આજે આત્મા બતાવે છે, એ જીનવાણીને અડે તો વસાત ન થાય. અને પછી કહે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડતું નથી. ગોઠવો વાતને બંનેને. ખ્યાલ આવે છે કે નહીં ભાઈ? દરેક વસ્તુ સમજવી બહુ જરૂરી છે. સમ્યક દર્શન પ્રારંભિક અવસ્થા છે, મોક્ષ માર્ગની નીચલી અવસ્થા સમ્યક દર્શન છે. વિતરાગતા બહુ ઊંચી દશા છે, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. 3 ચોકડીનું લેવલ જેને પાર કર્યું એવા મુનિરાજની ચર્ચા આપણે કરીએ છીએ. સંપૂર્ણ કષાય મટાડવો છે, એમાં 3 લેવલ તો પાર થઈ ગયા. કશાય કણ બાકી રહે છે એવા જીવની પરિસ્થિતિ કેવી હોય છે એની ચર્ચા આપણે કાલથી થોડી પ્રારંભ કરી હતી કે 28 મૂળ ગુણ આદિનું જે જીવન જીવે છે, મહાવ્રત આદિનું જે ક્યારે જીવે છે? કશાય કણનો તીવ્ર ઉદય. કશાય કણ જેટલી કશાયનું શાસ્ત્રીય નામ શું છે? સંજલન. એને કશાય ચોથી ચોકડી જેને કહે અંતિમ પાર, અંતિમ પડાવ પાર કરવાનો, અંતિમ પડાવ એને પાર કરવાનો છે. પણ એ ચોકડીના તીવ્ર ઉદયમાં કેવી રીતે જીવન જીવે છે મુનિરાજ કે જેથી એના અંતર્ગત રહી અને એને પાર પાડવાનો પુરુષાર્થ કરી શકે. એટલા માટે આ જીવનની આપણે ચર્ચા કરીએ છીએ. તો મહાવ્રત રૂપ જીવન હોય છે, અને મહાવ્રત રૂપ જીવન જેનું હોય છે અને જેને બહારમાં 10 દિશા જેનું વાસ્તવમાં વસ્ત્ર છે કે જેને બહારમાં મકાન આદિની, વસ્ત્ર આદિની, તો એને જ્યારે બહારની પ્રાકૃતિક પરિસ્થિતિ એને આપણે કાલે પરિસરમાં લીધા હતા, અને પર્યાગત યોગ્યતા એ પણ પરિસરમાં લીધા હતા. એ આવ્યા વગર રહેતું નથી. તો એવા સમયમાં એવા પરિસરને જય કેવી રીતે કરે છે, કેવી રીતે રહે છે, કેવી રીતે એનો સામનો કરે છે, ક્યાં રહીને સામનો કરે છે, અને કેવી રીતે એમાંથી પાર પડી અને વિતરાગતાનો અર્થાત તો શુદ્ધોપયોગનો સ્વાદ લે છે, એની ચર્ચા આપણે આજે સામાન્ય કરી અને આગળ વધીશું. જો તો 22 પરિષદ, એમાં પહેલા ક્ષુધા પરિષદની આપણે કાલે સામાન્ય ચર્ચા કરી હતી. ક્ષુધા પરિષદ, ક્ષુધા પરિષદ એટલે ક્ષુધાવી પરિસ્થિતિ છે. મુનિરાજને પણ એમને રાગના અનુસાર ક્ષુધા નામની પરિસ્થિતિ થાય છે. હવે એ ક્ષુધાને કેવી રીતે જીતે છે? ક્ષુધાનો પરિસર આવે, પરિસ્થિતિમાં શું દેખાય છે? આહાર લેવા જતા દેખાય છે. આહાર લેવા જતા દેખાય છે એનો અર્થ એ થઈ ગયો કે હમણાં એમને ક્ષુધા નામનો પરિસ્થિતિ બની છે, વિકલ્પ આવ્યો છે. એને શું કહેવાય? કષાય કણનો ઉદય, સંજલન કષાયનો. સમજો તો એ ખાવાનો જે ભાવ આવ્યો છે. હવે જો યોગ્ય સમયે નિર્દોષ ભોજનનો યોગ ન બને, ભોજન લેવા ગયા ક્ષુધાના કારણે ન બને. જો આ બધું શું છે? નિમિત્ત પ્રધાન કથન છે. એના પોતાના સ્વના કારણે જાય છે. અરે એક પરમાણુ સ્વતંત્ર તો જે વસ્તુનું મૂળ સ્વરૂપ છે, પરંતુ વર્તમાનમાં નિમિત્ત નૈમિત્તિક જે કાર્યક્રમો બને છે એમાં પણ કેવી રીતે વિતરાગી બનીને રહે છે એની ચર્ચા છે. જો યોગ્ય સમય નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો એક શબ્દનો યોગ્ય સમય, ગમે તે સમય ભોજનમાં ન ઉતરે. એનો અર્થ શું? ગમે તે સમય ભોજનનો ભાવ ન આવે. વાત તો પ્રવૃત્તિની વર્તી કરવામાં આવે. કે આપણને તો પ્રવૃત્તિ દેખાય છે ને, પરિણામ દેખાતું નથી. એટલે પ્રવૃત્તિથી બતાવવું, એનું નામ કે પ્રવૃત્તિ વ્યવહાર છે, એના માધ્યમથી પરમાર્થને બતાવો. ત્યાં પરમાર્થ શું છે ખબર છે? બહુ કઠિન કામ છે રાજેશભાઈ. ભોજનનો ભાવ આવવો એ નિશ્ચય છે, અને ભોજનની પ્રવૃત્તિ થવી એ વ્યવહાર છે. ખ્યાલ છે? મને પ્રશ્ન આવવો જોઈએ. નિશ્ચય કોને કહે છે ખબર છે? આજે તો આવ્યું ને બધું. જે પરિણતિ જેની છે એની કહેવી, શુદ્ધ અશુદ્ધ નો ભેદ નહીં કરો. ભોજનનો ભાવ કોને આવે છે? શરીરને, જીવને આવે છે. એટલે નિશ્ચયથી ભોજનનો ભાવ. પણ કયો નિશ્ચય? અશુદ્ધ નિશ્ચય છે. તો મુનિરાજ આકડી બાજીને નીકળે છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ નીકળે છે તો આપણને શું ખ્યાલ આવવો જોઈએ? હાલ એમને ભોજનનો ભાવ આવ્યો છે, પ્રવૃત્તિની ઓરથી એ દેખ્યું. બરાબર છે? હવે આગળ યોગ્ય સમય નિર્દોષ ભોજનનો યોગ. પણ ભોજનનો યોગ ન બને. કાલે અહીંયાથી અટક્યા હતા આપણે પુણ્યના ઉદય. કેમ ન બન્યું?
એક તો એક ઉપાદાનની ઓરથી હવે આપણી સભામાં નિમિત્ત પ્રધાન કથન, અરે જ્યારે મકાન મારામાં નથી એ નક્કી થયા પછી તું બોલ ને મકાન મારું છે, હવે ચિંતા નથી. હવે કેમ મારું છે બોલે છે આપણને ખબર છે. ત્યાંની ધર્માત્મા એમ નહીં કહેતા હોય મારી રૂમમાં આવો, હે ને? એમ નહીં કહેતા હોય મારું ધોતિયું ક્યાં મૂક્યું છે, મારો ખેસ ક્યાં મૂક્યો છે, ગુરુદેવ નહીં કહેતા હોય. હવે મારો કહે છે તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા, તો મિથ્યા દ્રષ્ટિ થઈ ગયા મારો કહેવાથી કે મારો માનવાથી મિથ્યાત્વ થાય. તો પછી મારું શું કામ કહે છે? તો પછી મારું બહુ બધા પ્રશ્ન આપણે છે ને ભાષાથી પકડીએ છીએ કોઈને, અને ભાષા મળે જ થઈ જઈએ છીએ, એનો ભાવ નથી સમજતા. કરશો શું તમે? એ ગુરુદેવ એમના જીવનમાં એમ કહે છે કે ભાઈ મારી લાકડી ક્યાં પડી, જયારે જોજો ગુરુદેવ કે ગુરુદેવ લાકડી તમારી હોય છે એમ કહો હિંમત કરીને. ભાઈ હે હા, બહુ કઠિન છે. તમે શબ્દ મળે છે નહીં કરો, શબ્દનો પ્રયોગ એ રીતે જ થશે. અને એમને ખાલી પ્રયોગ કરવા ખાતર નહીં, હજુ લાકડીનો રાગ મારે બાકી છે, હજુ મારે એનાથી એકત્વ બુદ્ધિ છૂટી ગઈ છે, પણ હજુ અપનાપન છે એ બતાવે છે. નહીં તો ક્યાંથી કહે તેને? વાત તો બધી સમજવી પડશે કે નહીં? ક્યાંથી ચાલે છે આ વાત? જો ત્યાં શું પોઈન્ટ હતો? યોગ બને ન બને, ભોજન યોગ ન બને તે આપણે પુણ્યનો ઉદય લીધો હતો, પાપનો ઉદય લીધો. યોગ ન બન્યો એનું નામ પરિસ્થિતિ છે. ભોજન લેવા ગયા, ક્ષુધા પરિસર છે, ક્ષુધા નામની એક પર્યાગત યોગ્યતા થઈ, એટલા માટે ભોજન લેવાનો ભાવ આવ્યો અને યોગ્ય સમયમાં નીકળ્યા. યોગ્ય સમયની ગમે ત્યારે ન નીકળે, ગમે ત્યારે ન નીકળે એટલે ગમે ત્યારે ભાવ ન આવે, આવે ત્યારે એક જ વાર આવે, એક વારથી વધારે ન આવે, ન આવે તો ન આવે, પણ આવે તો એક જ વાર આવે. કેમ કે એમને મર્યાદિત થઈ ગઈ છે, કશાય લિમિટેડ થઈ ગઈ છે, બરાબર? તો આવે તો એ કેવી રીતે કરે? હવે ભોજનમાં ગયા ને ભોજન ન મળ્યું તો હવે શું કરે? એને જીતે, એ પરિસ્થિતિને, પોઝિશનને જીતે. કેવી રીતે જીતે? બધું બહારમાં જે આને ન ધ્યાન રાખ્યું, કાલે કહ્યું હતું ને એ કોને દેવોને વિચાર આવવો જોઈતો તો મારી વ્યવસ્થા કરવી જોઈતી હતી, તો એ રીતે એ બાજુ નહીં. એ વખતે મારી ઝૂલીમાં પુણ્યનો ઉદય એ પ્રકારનો નહોતો, એક નિમિત્ત પ્રધાન. બીજું, ભોજનથી મારું જીવન નથી, એ ઉપાદાન પ્રધાન. અને ભોજનનો ભાવ ક્ષણિક છે, હે ને, એ બી ઉપાદાન પ્રધાન. આ રીતનું ચિંતન કરી અને કોઈને પણ જે દ્રષ્ટિનું જે બલ છે એ બલ દ્વારા કોઈના ઉપર આરોપ ન આપી વિકલ્પ મટાડતા મુનિરાજ વિતરાગી થાય છે. આનું નામ ક્ષુધા નામના પરિચયનો જય કરવો. સમજમાં આવે છે કે કેટલી બધી વાતો આવી ગઈ એક સાથે, બહુ ઊંચી વાતો છે. જો યોગ્ય સમય નિર્દોષ ભોજનનો યોગ ન બને તો આહારનો વિકલ્પ તોડી પુરુષાર્થ પૂર્વક નિર્વિકલ્પ દશામાં લીન થવું તે ક્ષુધા પરિચય જય છે. આ શાસ્ત્રીય શબ્દ છે. મેં જે કહે મૌલિક શબ્દ કહે. કેવી રીતે તોડે એનો પ્રયોગ બતાવો. બધું જ વિચાર કરે, બધું જ જ્ઞાન કરે, જેમ છે એમ જ્ઞાન કરે. ઉદયને ઉદય તરીકે જોવે, સ્થિતિને સ્થિતિ તરીકે જુએ, રાગને રાગ તરીકે જુએ, એ બધું જુએ અને સ્વભાવને પણ જુએ, પણ અપનત્વ સ્વભાવમાં થાય. અહીંયા અપનત્વ ન આવે, ઝૂકે નહીં, ત્યાં દ્રષ્ટિ ત્યાં જાય નહીં અને ઉપયોગ ત્યાં રહે નહીં. આત્મસન્મુખ થઈને સ્વરૂપ લીનતા. અહો, મારે તો આ અવસર પણ સ્વરૂપમાં લીનતામાં નિમિત્ત બન્યો. એટલે પાપનો ઉદય કે પુણ્યનો ઉદય? થોડી વાર પહેલા પાપનો કહ્યો, ફરી જાવ છો, એવું ના લાગે? તો ઘડી ફરી જાવ છો હમણાં પાપનો. અરે એ સ્થિતિ માટે પાપનો ઉદય, પણ મુખ્ય મારે કાર્ય શું કરવું છે? સ્વરૂપમાં લીન થવું છે. માટે મારે તો ભોજન ન મળવું એ પણ અનુકૂળતા છે, પણ ભોજન ન મળ્યું એટલે હું અંદર ગયો એમ કારણ કાર્ય સંબંધ નથી. કેટલી વાર બધી સાવચેતીથી વાત કહેવી પડે છે, તો તરત જ પ્રશ્ન ઉઠે ભોજન ન લીધું એટલે અંદર ગયા. અરે જ્યારે અંદર ગયા ત્યારે ભોજન લેવાનો ભાવ ન હોય ને ભોજન લેવાની પ્રવૃત્તિ ના હોય, અને એવી બહારમાં સ્થિતિ ક્રિએટ થઈ, સ્વરૂપનું ઉપાદાન જાગ્યું, અંદર દ્રષ્ટિનું જે બળ હતું એ જાગૃત થઈ વિશેષ, અને સીધા સ્વરૂપમાં લીન થયા. કયું ગુણસ્થાન? સાતમું. એ અવસ્થાને સાતમું કહે છે પ્રમત
અપ્રમત સંયત, સાતમું અપ્રમત સંયત, શુદ્ધોપયોગ દશા થઈ. આ એમનું મૂળ જીવન. લેશું આગળ આવશે આપણે. દરેક પરીક્ષામાં આ ટોન સમજજો. પરીક્ષાને હું જરા સ્પીડમાં લઉં છું. આ પરીક્ષા ફક્ત મુનિઓ માટે જ હોય કે સાવકને કઈ અંશ હોય કરે? બહુ સરસ પ્રશ્ન છે કે આ પરીક્ષા મુનિરાજોને હોય કે શાવકને કે સમ્યક દ્રષ્ટિને નીચે હોય. ક્ષુધા તો દરેક જીવને હોય. કાલ લીધું હતું થોડું ભાઈ. ક્ષુધા તો દરેક જીવને હોય, પણ એના લેવલમાં અહીંયા 3 ચોકડી નીકળી ગઈ છે, એટલે આમને અલ્પ ક્ષુધા છે. એક તો એ રહ્યું. અને પરીક્ષા જય તો પોતાના પુરુષાર્થ અનુસાર નીચે પણ નીચેના ભૂમિકામાં પણ અંશિક રૂપ હોય છે, પણ ત્યાં ક્યારેક એનો જય હોય છે. ત્યાં પરિણમન વિશેષ જોવા મળે છે અને એ નિયમથી જય હોય છે. પરીક્ષા જય એટલું અંતર છે. અને નીચે અસમ્ય સમ્યક દ્રષ્ટિને માંગે કે ક્ષુધાનો પરિચય આવ્યો, ક્ષુધા થઈ તો હંમેશા જીતવાનો જ પુરુષાર્થ કરશે એમ નથી. કમજોરી વશ એને મેળવવાનો પણ પ્રયાસ કરશે, એની વ્યવસ્થાનો પ્રયાસ કરશે. પરંતુ એની ભૂમિકાના અનુસાર રાગ છે અને એનાથી મારું જીવન નથી, એ પ્રતિથી તો નિરંતર ચાલે છે, પણ એટલો વિતરાગ થયો નથી કે તરત જ તાત્કાલિક એ પરિણામ નીકળી જાય અને સ્વરૂપમાં લીન થઈ જાય. એવી કોટીની ત્યાં ક્ષમતા નથી. એ રીતે સમજ. આ તો ઉત્કૃષ્ટ વિતરાગતા. એટલે કહ્યું ને પહેલા સમ્યક દર્શન તો આપણે સમ્યક દર્શન એ તો મિથ્યાત્વ અનાદિકાલથી છે, ક્યારે બી આત્માની દ્રષ્ટિ નથી થઈ, એ અપેક્ષા અપૂર્ણ પરિણામ છે. પરંતુ એ મોક્ષ માર્ગની અપેક્ષાએ જોઈએ તો એ અનુત્કૃષ્ટ પરિણામ છે. મુનિ દશા ઉત્કૃષ્ટ પરિણામ છે અને કેવલ જ્ઞાનની અપેક્ષાએ જોઈએ તો મુનિ દશા અનુત્કૃષ્ટ પરિણામ છે. કેવલ જ્ઞાન અર્થાત સિદ્ધ દશા ઉત્કૃષ્ટ પરિણામ છે. સાપેક્ષતા છે ને આ બધી. સમજમાં આવે છે? એટલે વિતરાગ થવું એટલા માટે મેં વાત પ્રફુલભાઈ ત્યાંથી ઉઠાવી. ઘણી વખત આપણે બસ મજા લઈ લઈએ છીએ કથનોની. રાગ તો મારામાં છે નહીં, ભાઈ દેહ મારામાં છે નહીં, અને દેહની પાછળ તો પડ્યો છે. દેહમાં તો એટલો આસક્ત છે કે એના માટે પાછે બરાબર દ્રઢતા થઈને કરે છે. તો કોણ કઈ આસક્તિ તૂટી? દેહ તારામાં નથી એનો અર્થ કે દેહ તારું સ્વરૂપ નથી, તું નથી. હવે જે તું નથી એના પ્રત્યે આટલું સમર્પણ કેમ દેખાય છે? એટલે તું એ ભાષા સમજ્યો નથી કે દેહ મારામાં નથી. સમજમાં આવે છે? એટલા માટે દ્રષ્ટિ પ્રધાન જે કથન હોય છે ને, એ દ્રષ્ટિ પ્રધાન કથનના માધ્યમથી ચારિત્રનો વિકાસ થવો જોઈએ. ચારિત્રનો વિકાસ ના થાય તો દ્રષ્ટિ પ્રધાન ન રહી. આ બહુ રોગ ચાલે છે હમણાં. પર્યાય તો છે જ નહીં. અચ્છા, તમે પર્યાય છે જ નહીં, બરાબર છે ને? અરે પર્યાય છે, પણ એવો ક્ષણિક મારો સ્વભાવ નથી. દ્રવ્ય સ્વભાવ ત્રિકાળ છે. અચ્છા, ઉપર ભગવાનની પૂજા કેમ કરો છો બતાવો જરા. તમે મારી પૂજા કેમ નથી કરતા પ્રફુલભાઈ? હું બી શુદ્ધ છું દ્રવ્ય ગુણથી. કેમ નથી કરતા? કરજો કાલથી એમ નથી કહેતો, ઉલટું નહીં લેતા હે ને? પ્રશ્ન બરાબર છે. એકની પૂજા કેમ કરે? કેમ કે એમની પૂજા એટલા માટે કે પરમાત્મા પદને પામી ગયા છે. પર્યાયનો એટલો મહિમા પણ છે, પણ એ પર્યાયનો એટલો મહિમા હોવા છતાં એ પરમાત્મા પદ કોને જોઈને આવ્યું આપણે એ શીખવું છે. એટલે દ્રષ્ટિ પ્રધાન શૈલી ચાલે છે. સમજમાં આવે કે નહીં? હવે મારે બતાવવું એ છે કે ભાઈ છઠ્ઠી ગાથામાં છે આનો સ્વાદ. પેલા તો બરાબર પ્રમત નથી, અપ્રમત નથી, રાગ નથી, પર નથી, બધો જ વ્યવહાર નથી, એવો શુદ્ધ આત્મા. શુદ્ધની ચર્ચા કરી, પછી એક કથન મૂકી અને આપણી સાવધાની, આપણી જે પ્રમાદ કાઢવાની વાત ત્યાં કરી. કોને શુદ્ધ છે? ઉપાસવામાં આવતો શુદ્ધ છે, એને શુદ્ધ છે. બાકી તો શુદ્ધ છે એને શું કહીએ? શુદ્ધ તો છે, પણ ઉપાસના ના કરી તો તારે શુદ્ધ છે કે નથી બે સરખું છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે કેવી રીતે ઉપાસના કરવી નવીનભાઈ? કે જ્યારે રાગનો ને દેહનો મારામાં અભાવ છે, તો પછી હું મારું આખું જીવન આના પ્રત્યે હું કેમ સમર્પિત કરું છું? તો એ સમર્પિતમાં કઈ ફરક પડ્યો? એ રાગ મટ્યો, એનું લક્ષ તૂટ્યું, એના તરફથી નિવૃત્તિ થવાનો પ્રોગ્રામ કર્યો નથી કર્યો, તો પછી દેહ તારો નથી એ વાત તું ક્યાં સમજ્યું છે? પૂરેપૂરું તો દેહ મારો છે, ભલે બોલે છે દેહ મારો નથી, પણ દેહ મારો છે એમાં પ્રવર્તન તો કરે છે. સમજમાં આવ્યું કે નહીં? એટલા માટે આ ચરણાનો યોગ બહુ જરૂરી છે. કેમ કે એકવાર લીધું તું મેં કે ભાઈ
દ્રવ્યાનુયોગ શ્રદ્ધા ગુણની મુખ્યતાથી, ચરણાનુયોગ ચારિત્ર ગુણની મુખ્યતાથી. બતાવો ધર્મમાં 2 ગુણ તો મુખ્ય છે. જ્ઞાન તો બાહ્ય સાધન છે, એને જ્ઞાન ગમે એટલું થાય પણ શ્રદ્ધા અને ચારિત્ર વિતરાગતા ના થાય તો કર્મ તૂટતા નથી. સમજમાં આવે છે કે નહીં? તો ચારિત્ર અને શ્રદ્ધા થઈ ગયા પછી પણ ચારિત્ર પૂર્ણ થતું નથી તો મોક્ષ થતો નથી. શ્રદ્ધા થઈ ગઈ તો શ્રદ્ધા થઈ ગઈ પછી ઘરમાં રહો, રાગ રાખો તો નહીં માટે. એ રાગ તારે તોડવો પડશે. હવે કઈ રીતે તૂટે? તો સંસ્કાર એટલા જોરદાર હોય છે કે સીધું સ્વરૂપમાં નથી જવાતું રાકેશભાઈ. એટલે આ બધા નિયમો કરવામાં આવ્યા કે તને સીધું ન જવાતું હોય તો પહેલા એને મર્યાદામાં લાવ. નિયમ કરીને કેવી આટલો કટ કરીએ છે, અહીંયા જવાનું બુદ્ધિપૂર્વક. પછી એ જે મર્યાદામાં લાવે અને મંદ પડે પરિણામ, અને એ વખતે જો કૂદકો મારે તો 7મું લઈને આગળ વધી જાય. સ્વરૂપ આ રીતે છે. એ સામાન્ય વાત નથી આ બધી રાજેશભાઈ. ખરેખર મેં બહુ જ વિચાર કર્યો આ વિષયનો, એટલા માટે હું આનો વિસ્તાર કરીને કહું છું. વિષય તો બહુ થોડો છે પણ વિસ્તાર એટલા માટે કર્યો છું કે જેટલા પણ જે મતલબ ગુરુદેવની સભામાં દ્રવ્ય પ્રધાન શૈલીથી વાત થઈ અને એમને જે અપેક્ષાએ કહી હતી, હું તો ઘણી વાર કહું છું કે જો ગુરુદેવ અત્યારે મોજૂદ હોત તો અત્યારે ચારિત્ર વધારે ચલાવતા હોત. કેમ કે જીવે હે ને વ્રત આદિ ધર્મ નથી તો વ્રત છોડી દીધા. ધર્મ માનવાનું છોડવાનું હતું અને વ્રત છોડીને સ્વચ્છંદ થઈ ગઈ. આ દશા થઈ ગઈ. થોડી પણ ચરણાનુયોગની વાત કરીએ છીએ તો કે ભાઈ તમે અરે ચરણાનુયોગની વાત ન ગમે તો આત્માની દ્રષ્ટિ કરીને પછી કરવાનું શું છે? આચરણ, શુદ્ધ આચરણ. અને શુદ્ધ આચરણ માટે અશુદ્ધ આચરણનો અભાવ. તો અશુદ્ધ આચરણનો અભાવ આપણી તાકાત નથી, ક્ષમતા નથી સમ્યક દ્રષ્ટિની કે સીધો અસીધો અભાવ કરી દે. એટલે પછી આ બધા ક્રમ પડે છે. એટલે એમાં લિમિટેશનો લાવીને પછી શુદ્ધોપયોગના બળથી તોડે છે. આ બધા પળ આપણે તો ન તૂટે. અને આપણા પ્રશ્નો રહે છે, આપણા રહે છે કે આટલું સમજીએ છીએ પણ ફેર કેમ નથી પડતો. પછી પ્રશ્ન બી કરે છે શાનો ફેર કરવો છે. હવે બોલો અધ્યાત્મ શામાં ફેર કરવો છે? કોઈમાં ફેર તું કરી શકતો જ નથી. જે ફેર થાય છે તું નથી. એ સમજો તો એનું શું થયું? પછી કાંઈ ઠેકાણા પડતા નથી. કરવું શું? આ બાજુ જવું કે આ બાજુ જવું? એને બેલેન્સ ચિંતન નથી. વિદ્વાનો બેલેન્સ વાત બતાવતા નથી. એટલે કાં તો બધી એ બસ પર્યાય છેનીમાં ચડી જાય છે. અને જ્યારે ચરણાનુયોગ એટલું બતાવે છે, અધ્યાત્મ નિરૂપણ નથી હોતા તો બસ ફેરફાર કરવા લાગે. પોતાનો નિર્ણય કાંઈ નથી. આગમના માધ્યમ જીવ ફસાયેલો જ રહે છે. માર્ગ ભલે આમાં આવે ક્ષેત્ર પણ કાર્ય થતું નથી. એટલા માટે મેં આ વાત 4 ચોકડીમાં ઉઠાવી છે. બેલેન્સ ચર્ચા એને સમજવા આવે તો સમજી લેવા જેવું છે. પ્યોર ગુરુદેવના કથનના માધ્યમથી ખ્યાલ આવ્યો કે નહીં? એટલા માટે હું ઘણી વખત ગાથાઓના કોટેશન લઉં. જો અહીંયા વાત આવી છે, ગુરુદેવ આજે બોલ્યા સમ્યક એકાંત હોવું જોઈએ. સમ્યક એકાંત, મિથ્યા એકાંત નહીં. પક્ષ તૂટવો જોઈએ એમ નહીં કે આ ના હોવું જોઈએ. પક્ષ તોડવાની વાત છે. કોઈ તારો અધિકાર નથી દુનિયામાં કે શરીર ના રહેવું જોઈએ. તું કોણ કહેવા વાળો કે આ શરીર સંયોગમાં ના રહેવું જોઈએ? એ જ આવી પરદ્રવ્યમાં કરતું તું ઘુસાડ્યું છેલ્લે તો. ખ્યાલ આવે કે નહીં? શરીર મારું છે એ માનવાનો તું પક્ષ છોડી દે. સંયોગમાં રહ્યું શું કે તું તારો માની લીધું એ પક્ષ છોડી દે. તું શરીર છોડી દે એ વાત નથી રહેતી. કે છોડવા વાળો અને પકડવા વાળો તું નથી. આજે ગુણને યાદ કર્યું તું. ગ્રહણ ત્યાગ શૂન્યત્વ શક્તિ, ઘણી બધી વાતો છે ભાઈ. હે ને? હા, સંયોગની દ્રષ્ટિ છોડવાની વાત છે. સંયોગો છોડવાની વાત તારામાં તાકાત નથી. તાકાત નથી એટલે કમજોર બતાવો છે. સ્વરૂપ નથી તારામાં. એ તાકાત છે કે એની દ્રષ્ટિ તોડવાની, અને એનામાં એ તાકાત છે કે સંયોગ વિયોગમાં એનું કાર્યક્રમ કરવાનો. તું બધું જ સ્વરૂપ જેમ છે એમ તું મજા કર. મજા કરવું તારો ધર્મ છે. આનંદ કરવો ધર્મ છે. મજા કરે એટલે એનામાં હસ્તક્ષેપ નહીં કર. એ રીતે છે. હે તો આનંદ થાય. એટલે જો બીજી ત્રસા, પેલા ક્ષુધા અને ત્રસા, ભૂખ અને તરસ. આપણી ભાષામાં ભૂખ અને તરસ લાગે કે ના લાગે? સમય દ્રષ્ટિ લાગે? તરત જ સમય દ્રષ્ટિ તો લાગે જ નહીં. ના લાગે તો પરિસર જે નિર્દેશામાં શું કામ કરતા? સમજમાં આવે છે કે નહીં? અરે હજુ કામ બાકી છે. કૃત્ય નથી થયા. સિદ્ધ અવસ્થામાં કૃત્ય કહ્યું
દ્રષ્ટિથી કૃત્ય થયા છે, પરિણામથી નહીં. તરસ તો લાગે, કેટલી લાગે એ બધી ચર્ચા થઈ ગઈ છે, કેવી ક્વોલિટીની લાગે એ બધી ચર્ચા થઈ ગઈ છે, પણ લાગે જરૂર. ખ્યાલ એટલી અલ્પ લાગે તો એ વખતે કેવી રીતે જીતે છે? સેમ તરસનો વિકલ્પ તોડવો, બસ આ રીતે. જેમ ભૂખનો રીતે તરસનો. હવે આવે છે બાહ્ય પરિસ્થિતિ, બાહ્ય પરિસર. પરિસર એટલે પરિસ્થિતિ, અને એમાં કોઈ કર્મના ઉદય ફુદય નથી, બધાને કોમન લાગવું પડે. અને આજે વરસાદ હોય તો તમને લાગુ પડે ને મને લાગુ ના પડે એમ હોય, બધાને લાગવું પડે. વરસાદ તો ફૂલ જોરમાં ચાલે છે, અને એમને તો આપણને તો કદાચ વરસાદના કાળમાં અહીંયા અંદર બેસી રહીએ, પણ એમને તો વરસાદ ફૂલ પડતો હોય તો કોઈ આમ દોડીને ઝાડ નીચે જતા રહે કે દોડીને કોઈ ગુફામાં ઘૂસી જાય, એ રીતે સામનો ના કરે, ને તો એ મુનિ દશા જ ના રહે. સમજમાં આવે છે કે નહીં? વીર છે, ધૈર્ય જેના વીર્ય ખુલી ગયું છે બહારની પરિસ્થિતિઓનો સામનો. કેમ કે પરિસ્થિતિ બહારની છે, આત્માની નથી, એ દ્રષ્ટિ. સમજમાં આવે છે કે એમાં પહેલું લીધું છે શીત, તો ઠંડીને વિતરાગ ભાવથી સહન કરે છે, એમ શબ્દ લખ્યો. વિતરાગ ભાવથી સહન કરે એટલે શું? ઠંડીનું જ્ઞાન થતું હશે કે નહીં? ને ગરમીમાં ઠંડી લાગે તો મજા આવે કે નહીં? ઠંડીમાં ઠંડી લાગે તો પરેશાની થાય. મુનિ દશા સમજવી પડશે. મુનિ દશા એટલે શું? જીવની વિતરાગ દશા સમજવી પડશે. એટલા વિતરાગી થઈ ગયા છે કે ઠંડીની પરિસ્થિતિ બને છે ત્યારે એ ઠંડી, એ ઠંડક એ પૂતગલનો ગુણ છે, આત્માનો નથી. અને એ સંબંધી જેટલો મારો વિકલ્પ છે, મારો એટલે પર્યાય સંબંધી વિકલ્પ છે, એ મારું સ્વરૂપ નથી. અને આત્માને ઠંડીને અત્યંત ભાવ છે એવો વિચાર કરી અને ત્યાં પણ વિતરાગી બને છે. આપણે સામનો કેવી રીતે કરીએ? શિખરજી જવું છે, ઠંડી બહુ હશે તો આપણે શીતનો 2 સ્વેટર લઈને, 3 સ્વેટર લઈને, 3 ધાબળા લઈને એ રીતે સામનો કરતા તો કરવું શું? આપણે તો એ રીતે સામનો કરવો જોઈએ ને. એ રીતે સામનો કરવો પડે છે. એ વાત સત્ય હોવા છતાં ખેદનું કારણ છે. એ આત્માનું કમજોર સ્વરૂપ છે, એ પરિણામની કમજોરીઓ છે, એ વાસ્તવમાં ખ્યાલ. અને એમાં વિપરીતતા લેવી હોય તો અરે બહુ ઠંડી લાગશે તો હું મરી જઈશ, તો વિપરીતતા. હું મરતો નથી એ પહેલા સ્થાપના કરવાની છે. દ્રવ્યાની યોગ તો સુપીરિયર છે, એને લઈને આ બધી વાતો છે. એને વગેના વગર તો આ બધી વાતો સિદ્ધ નહીં થાય. ખ્યાલ આવે છે કે નહીં? બેલેન્સ સમજો ભાઈ. જો પછી ઉષ્ણ, ગરમીને પણ ગરમીને શાંત ભાવે સહન કરવો. જ્ઞાનમાં ગેરરૂપ થવું. ગેરરૂપ છે, ગરમી છે, ગેરરૂપ છે. અને જ્ઞાનનો જાણવાનો ક્રમ છે ને ગરમીમાં ક્રમ છે. અને જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે. બંને વચ્ચે કોઈ સંબંધ સ્થાપિત થતો નથી. આ જ બલ, શ્રદ્ધાના બલ પર મુનિરાજ એવી બધી પરિસ્થિતિમાં કેવી રીતે સ્થિર રહેતા હશે કે શ્રદ્ધાનું બલ શ્રદ્ધાનું. અને પરિણામમાં જાગૃતિ, આવી જો વિશેષતા હોય જે જીવને, એ બહારમાં આવી પરિસ્થિતિઓમાં વિતરાગ રહી શકે છે. વિતરાગ એટલે ખબર છે? આનંદમાં રહી શકે છે. એવા તડકામાં આનંદ રહી શકે છે. કેમ કે તડકામાંથી દુઃખ નથી આવતું ને તડકામાંથી સુખ નથી આવતું. જ્યાં સુખનું સ્વરૂપ છે ત્યાં મારી દ્રષ્ટિ છે અને એની જોડે મારે સન્મુખતા છે. બતાવો હવે ક્યાંથી દુઃખ આવે? એટલે આ મુનિ જીવન છે. નહીં મને મજા આવે છે? મુનિ તો આપણે સમજતા હતા, પણ મુનિનું સ્વરૂપ આનંદ આવી જાય. હવે ખાલી ફોટો આવી જાય ને મુનિનો તો એમનું આખું સ્વરૂપ દેખાય, વિતરાગતા છલકતી દેખાય, શરીર જ ના દેખાય. એ સમજ્યા કહેવાય. શું સ્વરૂપ છે? બહુ ઊંચી વાત છે. જો હા કેતા કેમ કે એમનું ચાલવા ફરવાનું લાગે કે ચાલતા જ નથી, ફરતા જ નથી. શું ચાલે ને શું ફરે? ના એમને એવો શોખ છે જેવો આપણને છે. એટલે એમનું ઉઠવા બેસવાની જે ક્રિયાઓ છે એમ લાગે કે જાણે છે જ નહીં. કેમ કે અહિંસક જીવન, એક જીવ, એક સટકાયેલો જે એકેન્દ્રિય સૂક્ષ્મ જીવ પણ દુઃખને ન પામે એવી જ રીતે ચાલવું, એવી રીતે બોલવું, એવી રીતે બેસવું. આજે અમારે ગાડીમાં ચર્ચા થઈ, એવી તત્વ જ્ઞાન શ્રદ્ધા તો એકવાર થઈ ગઈ તો થઈ ગઈ. પછી એનું જીવન જે છે કેવી રીતે હોવું જોઈએ, જે ચાલવા બોલવા બેસવા ઉઠવામાં, એ શીખવું પડશે. શ્રદ્ધા તો થઈ ગઈ કે હું મારી શકતો નથી, હું બચાવી શકતો નથી, પરિણમી ગઈ, બહુ મોટી વાત છે. પણ પછી
ભાવ તો આવે છે બધા, તે ભાવમાં પછી કેવી રીતે વર્તે? મને એવો ભાવ ના આવવો જોઈએ એવા કે મારા ભાવના નિમિત્તપણું પામીને જીવને દુઃખ પહોંચે, એ રીતનું જીવન હોય છે. એવું જીવન ના હોય તો સમજી લેજો કે આ જીવ સમજ્યો જ નથી, કોઈને મારતો નથી ને બચાવતો નથી, બચાવી શકતો નથી અને મારી શકતો નથી. એ વાત હજુ સમજ્યો નથી. તો હું તો મારી શકતો જ નથી, પછી ચાલવા દો ને ગમે એમ. ખ્યાલ આવે કે એમ છે? જયારે હું મારી શકતો નથી પછી આમ ચાલવું ને આમ ના ચાલવું, એ વાત કઈ રીતે કહો છો તમે? ભલે તું મારી શકતો નથી પણ તારા પ્રમાદનું એમાં નિમિત્તપણું બને છે, અને એટલા પ્રમાદમાં તને ચાલવાનું, અરે એમ તો તું ચાલી પણ ક્યાં શકે છે? એમ તો પણ ચાલવાનું સ્વરૂપ આત્માનું ક્યાં છે? અંતિમ સ્વરૂપ કયું છે? સ્થિરતા. બધી જ જગ્યાએ તારી વાત ખંડિત થશે. એટલે જે જેમ છે એમ સમજ. ખ્યાલ આવે? જો આગળ દંશ મશક. શું છે દંશ મશક? નવા જીવને તો ખબર જ નહીં. ઓલું જુઓ છો ને ટીવીમાં, એક સાથે હજારો જીવને ઓલા પ્લગ પોઈન્ટ લગાવે ઓલ આઉટ. ખ્યાલ આવે? ઓલ આઉટ. તને થોડોક એક કરડે એટલા માટે તું એને મારી નાખવા તૈયાર થાય છે. તને કરડતો નથી પેલા તો. ખ્યાલ આવે શું કહું છું? આ જે પણ આજે સોનગઢમાં જે સ્વાધ્યાયમાં પંખાની એ બધી પરિસ્થિતિ આના માટે હતી. તમે જીવે ગુરુદેવનું ચરણાની આપણે સમજ્યા જ નથી. આવે ને ભાઈ, શરીરની એટલી આસક્તિ લઈને હું શરીર નથી સાંભળવાની વાત તને નહીં જચે. આ ગુરુદેવનો પેગામ છે, સંદેશ છે. આવે છે કે નહીં? તો એટલું પંપાડવાનું શરીરને છે નહીં તારું. એટલું પંપાડીને તું સાંભળીશ કે મારું શરીર નથી, મારું શરીર નહીં. મેં નહીં જચે, નહીં વાત સમજમાં આવે. સમજમાં આવે છે કે નહીં? જેને આત્માની લગ્ની લાગી છે એને શરીર આદિ સંબંધો એટલા ઉપેક્ષા હોય છે એને કે તૂટે ફૂટે મારું તૂટતું ફૂટતું નથી. એના આધાર ઉપર એનું લક્ષ નથી બનતું. હે ને? અહીંયા જો દંશ મશક, કેટલા મચ્છર હશે ત્યાં જંગલમાં? તે પરિસ્થિતિ, ચોમાસું જાય ચોમાસું આવે ત્યારે મચ્છરોનો ઉપદ્રવ થાય છે. તો ઉપદ્રવ થાય છે તો આપણે તો એના સામનો ઘણી રીતે કરીએ છીએ. એમણે જોઈ લીધું, નેટ નખાવીને, બારીઓ બંધ કરીને, આ કરીને, અહિંસક રીતે બી કરતા હશો, જે બી રીતે હશે. હે ને? અહિંસક રીતે જ કરવો જોઈએ સામનો ગ્રસ્ત જીવનમાં. કાઢી નાખ્યો પ્લગોમાં લાગી હોય તું, આપણને શોભતું નથી. જૈનીનું ઘરનું લક્ષણ નથી. મૃગાજ આવે ને ઘરમાં તો આ જોવે, પાછા જતા રહે. અહીંયા હિંસાનું તાંડવ છે, ચલો આપણે પૂજન અહીંયા ના મળે. સમજમાં આવે છે? જે ઘરમાં આવો મહાન પુરુષ પ્રવેશ ન કરી શકે એ ઘરમાં આપણે કેવી રીતે રહીએ? મોટા ઘર બનાવવાનું નામ સુખ નથી, શુદ્ધતા હોવી જોઈએ. જો મેં કોઈના ઘરે જોયું નથી, નહીં તો લોકો ઉલટું લઈ લે છે. ઝઘડા થઈ ગયા છે. મને કહ્યું, અરે પણ તને કહ્યું એ માને તો સુધરી જઈશ. આવું બનતું હોય છે. એક બે વાર બન્યું, મને બહુ દુઃખ થયું. મને તો કોઈ મારી નજર પણ નથી જતી. હજુ એ દશા નથી આવી. એ દશા આવે તો ઘરમાં ઘૂસતા પહેલા નહીં આ ઘર આપણા યોગ્ય નથી. ચોકો જોવે એની પરીક્ષા કેવી રીતે કરે એમાં ખ્યાલ છે ને તમને? તો એક પ્લાસ્ટિકની ચીજ પડી હોય તો અંદર ના આવે, જતા રહે બહાર. ના આવે એટલે ભાવ તૂટી જાય. અરે આટલી આ રીતના મશીનરી જેના ઘરમાં હોય અને આટલી હિંસાથી ભોજન, એ મારા પેટનો ખાડો ભરવા માટે, આ પેટનો કે જે હું નથી, તરત જ ભોજનનો ભાવ જતો રહે, તરત જ પાણી પીવાનો ભાવ જતો રહે. એવી જાતિની વિતરાગતા કલ્પના કરજો, કેવી વિતરાગતા. દંશ મશક અહીંયા કહે છે મચ્છર ચીટી આદિ કરડવા છતાં ક્ષમતા રાખે. એને આપણે જે આમ ખ્યાલ આવે, આ જે રૂમાલ આમ કરીએ ને આસક્તિ છે. ખ્યાલ આવે તમને? આમ કરીએ આમ મચ્છર ઉડાવીએ, આમ આસક્તિ છે. ન ઉડાડે, ઉડાડે ને એટલે એ તો ક્રિયાની ઓરથી બતાવવું પડે. શું કરે? ખાલી એમ હું મુનિ છું એટલે ન ઉડાડવું જોઈએ એટલે હું નથી ઉડાડતો તો કે મિથ્યા દ્રષ્ટિ. ભલે ના ઉડાડતો હોય પણ એનો ભ્રમ પોતાને પોતે પકડવો ક્યાંથી છે? દંશ મચકની ચર્ચા ચાલે છે. ડાન્સ નહીં દેતા હોય, મોટા મોટા સાપ અજગરો એની વચ્ચે રહે, કેવી પરિસ્થિતિ બનતી હશે? ક્ષમતા રાખે. કેવી રીતે ક્ષમતા રહે?
1 કરોડ રૂપિયા ડૂબી જાય તમે કહો ક્ષમતા રાખો, રહે તત્વ જ્ઞાનથી. 1 કરોડ રૂપિયા આજીવ તત્વ છે, તું જીવ તત્વ છે, એનાથી તારા સુખનો કોઈ સંબંધ નથી. તૈયાર થઈ જાય. કરોડ શું હે, શ્રીલંકાનું તમામ સોનું તારી તિજોરીમાં હોય તો પણ તને સુખી કરવા સમર્થ નથી. પરદ્રવ્ય છે, આત્માની સાથે કોઈ સંબંધ નથી. સ્વને સ્વરૂપ અને પરરૂપ. જો કોઈ લઈ જાય, લૂંટી જાય, શરીરને કોઈ ખેંચી જાય, શરીર પર કોઈ બળાત્કાર કરી નાખે, એવા સમયમાં પણ ક્ષમતા રાખવા વાળા જીવો પડ્યા. કેમ કે શરીરના સ્વરૂપ છે, મારા સ્વરૂપ નથી. વિતરાગતા તો વિતરાગતા. ક્યાં શરીરમાં રહેવું છે? આપણે તો સ્વરૂપમાં આત્મામાં રહીએ છીએ અને વિશેષમાં રહેશું તો સિદ્ધોમાં રહેવાના છે. સિદ્ધના પેટમાં સિદ્ધ બની સમજમાં આવે છે વાત? તાકાત હોય. દુનિયાની કોઈ પરિસ્થિતિમાં આપણને પ્રશ્ન ના થવો જોઈએ આમ કેમ 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 કે બધી જ પરિસ્થિતિ છે, મારું સ્વરૂપ એનાથી જુદું છે. સ્વરૂપના બલ ઉપર કેમ આને આમ કર્યું, કેમ આને કેસ કર્યું, કેને આમ ના કર્યું, કેમ આમ થયું, કેમ પ્રતિમા મોડી. અરે મોડી વેલી તો તારી દ્રષ્ટિમાં છે, એના સ્વકાલમાં બિરાજમાન. તારે ધર્મ પ્રગટ કરવો હોય તો આ છે. અને કયા કારણો હતા બાહ્ય અને કયા અંતરંગ એ જ્ઞાનનો વિષય છે. પણ ધર્મ તારે નિર્વિકલ્પ થવું હોય તો એના સ્વકાલમાં થાય છે. દરેક કાર્ય એમાં કોઈ કોઈનું કરતા નથી. એ રીતે તું સુખ, એ ધર્મ છે. ધર્મ એટલે શું? સુખ. ધર્મ એટલે નિર્વિકલ્પ, નિર્ભાર. એનું નામ ધર્મ. સમજમાં આવે છે કે નહીં? એ શું છે? જો દંડ મસક, મચ્છર, ચીંટી આદિ કરડવા છતાં ક્ષમતા રાખવી. ક્ષમતા રાખો. ક્ષમતા કેવી રીતે રહી શકે? તત્વ જ્ઞાનથી, ભેદ જ્ઞાનથી, આત્માનુભૂતિથી, શ્રદ્ધાના બલથી. એમ નાગન્ય પરિશ્રમ એ શું કહે છે? નગ્ન રહેવા છતાં વિકાર ન થવા દેવું. બહુ ઊંચી વાત છે. નગ્નતા લૌકિકમાં જગતમાં વિકારનું ચિહ્ન પણ છે, પણ અહીંયા નિર્વિકારનું ચિહ્ન છે મોક્ષ માર્ગમાં. તો એ નગ્ન રહેવામાં વિકાર ન થવા દેવો, અથવા એવી પોઝિશનમાં એવી કોઈ પણ પોઝિશન ઊભી ન થાય એવી જાતની નગ્નતાના પરિસરને જીતે છે. કેમ કે નગ્ન તો એમનું આખું જીવન નગ્ન છે. 14મા ગુણસ્થાન સુધી નગ્ન છે મુનિરાજ. તો નગ્નતા તો દ્રવ્યલિંગ છે, બાહ્ય વેશ છે. જો પછી અરતિ પરિસર. જો એમાં શું લીધું? પ્રતિકૂળ ઉદય હોવા છતાં સંયમમાં અરતિ થતી નથી. બહુ મોટી વાત છે. સંયમ એટલે વ્રતાદિ, એમાં અરતિ થતી નથી. તમને એનું એક ઉદાહરણ બતાવું એટલે સમજમાં આવી જશે. માનો કે આપણે 10 ઉપવાસ કર્યા, હે ને? 10 ઉપવાસ કર્યા, બરાબર, તડકો છે, આ છે, તે છે, અને હવે વરસાદના અમી છાંટના થયા, તો આપણે શું કહીએ છીએ? તો હવે આપણે સંયમમાં અનુકૂળતા આવી. હવે 5 થયા, હવે 6ઠું થશે. ભગવાને આપણા માટે વરસાદ કર્યો, આવા શબ્દ બોલીએ છીએ. દયા આવી મારા પર તરસની તો મારા વ્રત થાય. અરે એ વ્રત કાંઈ નથી, કશું જ નથી. તો બહારમાં વ્રતને ભૂખ પ્યાસ, આપણે ભૂખ જમવાનું ને પાણીનો ત્યાગ કર્યો પરિણામોનો, અને બહારમાં ભૂખ પ્યાસના અનુકૂળ પરિસ્થિતિ એને ન મળે તો સંયમ પાડવામાં અરતિ ભાવ નહીં કરવો. એ મોટા મોટા તપ કરતા હોય મુનિરાજો, તો બહારમાં એવી જાતિની પરિસ્થિતિ અનુકૂળ ન બને તો હવે મેં ક્યાં લઈ લીધું, વ્રત ના લીધું હોત તો સારું, આટલો તડકો પડવાનો તો મને ખબર નથી, તો એ સંયમમાં અરતિ થઈ ગઈ. અરતિ ભાવ, અરુચિ થઈ ગઈ. સંયમમાં અરુચિ. અરે તારી તો તને એમ કેમ થતું કે તારા પરિણામોની પરીક્ષા થઈ રહી છે? અરે આવી પરિસ્થિતિમાં મારું એ પરિણામ કેવા બને છે એનું વોચ એને કરવા માટેનો અવસર છે. જીવને ક્યાં આવો વિચાર આવે? ઘરમાં તોડી ફોડીને આડોટીને ઉપવાસ કરી નાખતા હોય છોકરાઓ. ક્યારે મંદિર ના આવે ને 10 ઉપવાસ જાહેર કરવા નહીં દેવા કોઈ મા બાપે. ધ્યાન રાખજો, કોઈ મતલબ નથી. એ તો શરીરની આસક્તિ છે, પતલું કરવા કરે છે, તમને ખ્યાલ નથી. હા, એને કોઈ પેલા જીમમાં કીધું હશે એટલે કરે છે. એને મહિમા વગરની કોઈ પ્રવૃત્તિ ના હોવી જોઈએ. મહિમા આવી ગઈ પહેલા. જો સ્ત્રી પરિસર્જન, એ તો ગઈકાલ લીધું હતું. સ્ત્રી પરિસર્જન, સ્ત્રીઓના હાવભાવ પ્રદર્શન આદિ ચેષ્ટાથી પ્રભાવિત ન થવું. એવી પરિસ્થિતિઓ બની છે ઇતિહાસમાં. કાલે બતાવ્યું ઘણી વાર. કામદેવ જેવું શરીર હોય, કોઈ મહિલા આકર્ષિત થઈ અથવા કોઈ જાતિનું પરિણામ કરે અને ચેષ્ટાઓ કરે તો રંચ માત્ર પણ આકર્ષિત ન થાય.
મોકો પડે તો બતાવે કે ભાઈ આ ભોગવવાના ભાવ છે, એ તો કર્મના દંડા પડવાના ફલરૂપ છે, એ આત્માની અશાંતિ માટેના છે. હે માતા, હે બેન એમ કહીને સંબોધન કરી અને સ્ત્રી પરિષદને એવી એ પરિષદને જીતે. હે ને, કોઈ માતાને વિકાર આવે તમે એને માતા કહી દો તો એનો વિકાર સંબંધ થઈ જાય. અરે આ તો પુત્રવત છે. સમજમાં આવે છે કે નહીં? અનેક પ્રકારે સ્ત્રી પરિષદ, કેમ કે એમના આપણને ખ્યાલ નથી, પણ આપણે 11 વર્ષના 18 વર્ષના જવાન મુનિરાજ એને કામદેવ જેવા શરીર ધરાવતા હોય, નગ્ન હોય અને તેજ હોય કે શરીરમાં તેજ નીકળતું હોય, એમના શરીરના જે બધા ભાગ કઠોરા તેજ જબરજસ્ત દેખાતા હોય, સુંદર દેખાતા હોય, જેને કહેવાય. તો કોઈ પરિણામ કરી લે અને કોઈ હાવભાવ બગાડીને એને આકર્ષવા માટે પ્રયાસ કરે તો મુનિરાજ એ પરિસ્થિતિને પણ જીતે છે. કેમ કે એવા પરિસર, એવી પરિસ્થિતિ ખડી થઈ શકે છે, તો એ પરિસ્થિતિને પણ જીતે છે. ચર્યા, જવું, ચર્યા, ચાલવું, હે ને, ગમનના પ્રસંગમાં ખેદ ખિન્ન ન થવું. બરાબર છે? કેમ કે એમને કોઈ ચપ્પલ આદિ તો હોતા નથી, અને કોઈ ભાઈ આ હટાવી લો ત્યારે હું ચાલું, ખાલી એ જીવ ઉપર ન ચાલે, એ રસ્તાને પ્રાસુક કરે, બાકી કોઈ મતલબ કે આ મારો મને માર્ગમાં અનુકૂળતા લાવી આપો એ વાત મુનિરાજની હોતી નથી. તો એ રીતે શરીર પર આસક્તિ તૂટી હોવાના કારણે ચર્યામાં પણ એ પરિષદ, એ જાતિનું ગમનમાં પણ પરિષદ જીતે છે. નિષદ્ધા, એમાં એમ લખ્યું છે નિયતિ કાળ સુધી ધ્યાન માટે આસનથી ચ્યુત ન થવું. ધ્યાનમાં બેઠા હોય એને કોઈ આસનમાં પદ્માસન કે ખડગાસન, હે ને, 2 આસન છે ધ્યાનના, એ સિવાય બીજી પોઝિશન નથી. કદાચ શ્વેતંબર પક્ષમાં ખડગાસનને માને છે કે નહીં, કોઈ એક અવસ્થાને નથી માનતા, મને ખ્યાલ નથી. હે ને, આપણે ત્યાં 2 ધ્યાન અવસ્થા કહી છે, પદ્માસન અને આમ પગ આમ રાખીને બેસે એ પણ પદ્માસન છે. પદ્માસનના જે પણ હોય એમાં ધ્યાન અવસ્થા છે. અને ખડગાસન, તો કોઈ આસન ગ્રહણ કર્યું બાહુબલી મુનિરાજે ધ્યાન અવસ્થામાં વિશેષ બુદ્ધિપૂર્વક, અને પછી ત્યાં વેલ ચડવા લાગી કે ત્યાં બુદ્ધિપૂર્વક બસ મારે હવે સામાયિક અર્થાત તો ધ્યાન અવસ્થામાં બેસવું છે આજનો આખો દિવસ, અને પછી ત્યાં કોઈ ઢોલ વાગે, કોઈ પરિસ્થિતિ થાય તો આસન છોડીને જતા ના રહે. કેમ ના જતા રહે ખબર? કેમ કે વિતરાગી છે, અને એમની પાસે એ પરિસ્થિતિમાં પણ અંદરમાં એકાગ્ર રહેવાની તાકાત છે. ખ્યાલમાં આવે છે કે નહીં? તો એ રીતે જીતે, એકાગ્ર થઈને જીતે. આપણે શું કરીએ? બંધ કરાવવાનો પ્રયાસ કરીએ, કાં તો દ્વેષ કરીએ, કાં તો ગવર્મેન્ટને ગાળો આપીએ, બીજું શું કરીએ? રાગ દ્વેષ પ્લસ આ જીવને આત્મા જ્ઞાન ન હોવાના કારણે એનું આખું જીવન કસાયની ભઠ્ઠીમાં જલે છે. નિરંતર આ કર્યું, તેને આ કર્યું, આને આ ના માન્યું, દીકરાએ આમ કર્યું, પડોશી આમ કર્યું, ડોક્ટરે આમ કર્યું, પહેલા કેવું હતું, પછી કેવું હતું, પહેલા ઓપરેશન કરાવવું હતું, બસ આખો દિવસ આમ ન કરાયું, બસ આખો દિવસ જલન 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 જલન. ખ્યાલ આવે? એક પણ પર્યાયને સ્વતંત્ર માનતો નથી. બધું કારણ કાર્ય નિમિત્તમાં કારણ કાર્ય સંબંધ સ્થાપના કરીને દુખી 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 થઈ જાય. આ છે મુનિ જીવન. હે ને, આજે પણ 22 પરીક્ષા પૂરા ન થયા. ગણતરી હતી કે આજે એ તો વિકલ્પ હતો. વિકલ્પ અનુસાર પર પદાર્થનું કાર્ય વાણીનું કે રીતે સંભાળશે. આ જ માર્ગ છે સુખી થવા. એને લઈ અને પોષણ કરવાની જરૂર નથી, એને લઈને વિકલ્પથી નિવૃત્ત થવાનું. ગુરુદેવ કહ્યું ક્રમબદ્ધ પર્યાયથી દ્રવ્ય પર દ્રષ્ટિ જેવી છે. ક્રમબદ્ધ માની અને ક્રમબદ્ધ થઈને એનું પોષણ નથી કરવાનું કે ભાઈ એ તો એ કાળમાં થવાનું હતું, થવા દે, મજા કર, એમ નહીં. અરે એ તું એ કાળમાં થવાનું હતું તો તું એનું અભિમાન કરતાપણું છોડી, એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. દ્રવ્ય દ્રષ્ટિ એટલે વસ્તુનું સ્વરૂપ જ એવું છે, એમ થતા નિર્વિકલ્પ થવું એનું નામ દ્રવ્ય દ્રષ્ટિ. હાલ આવે કે એ રીતે જો. પછી આગળ છે સૈયા, એટલે એમનું પથારી, પલંગ કેવો હોય? પલંગ એમનું રાકેશભાઈ, પલંગ કેવો હોય મુનિરાજને? પથારી. બેડ કેવું હોય એમનું? ત્યાં લખ્યું છે કે ક્યાં ગયું? હા, વિષમ કઠોર જમીન પર એક કરવટથી નિંદ્રા લેવામાં આકુલતા ન થાય. એમની પથારી કેવી હોય? ત્યાં જ સુઈ જાય. મતલબ કે કઠોર જમીન આમ જોતા હશે કે અહીંયા બરાબર છે, સમતુલ છે, આ છે તે, એક જ જોવે કે ત્યાં પીછીથી પરિમાર્જિત કરે. પછી એમ કાંટા હોય કે પથરા હોય, કઠોર જમીન હોય કે નરમ જમીન હોય, જે હોય. ખ્યાલ આવે?
તો એ વખતે શું કરે? આકુલતા ન કરે અને આપણને સાથે મૂકતા જજો. ધર્મક્ષેત્રમાં જઈએ, જ્યાં મતલબ તીર્થંકરો સિદ્ધાલયમાં બિરાજમાન થયા છે, ત્યાં પહેલાથી ગાબડું કર્યું આપશો, ચોખ્ખું આપશો, કોરું આપશો. ગાદલા માટે લડતા જોયા છે કે નહીં? તો અહીંયા કહે છે કે તું જે ભૂમિ પર આવ્યો છે ત્યાં કેવી રીતે જીવન જીવ્યા છે, તું થોડી તો આસક્તિ તું ઘટાડ. આટલી પણ આસક્તિ ઘટતી નથી અને તું કે ભગવાન આત્મા, તને ભગવાન આત્મા ખબર નથી. ખાલી ભગવાન આત્મા કરી અને તું બધું પોષણ તો કરે છે, આસક્તિ જરા પણ ઢીલી પડતી નથી, તો કહે છે કે તને ભગવાન આત્મા કહેવાનો અધિકાર નથી. સમજમાં આવે છે કે નહીં? ક્ષમતા નહીં, જરા પણ ક્ષમતા નહીં. અરે પહેલાથી 4 કવર કરી લે, 2 હોય તો એટલો પણ વિચાર ના કરે કે બીજા 2 યાત્રીઓ આવવા વાળા છે. આપણે મતલબ સુવા માટે જ જાણે ગયા હોઈએ. અરે અહીંયા તું, તને ગાદલું ના મળે તો 24 કલાક બેસજે ને, આરાધના કરજે, ચાન્સ મળ્યો છે. પ્રકૃતિ એવી ચાન્સ આપી દીધો. જ્ઞાનીઓ એ રીતે વિચારે છે, ઉદયમાં શોધી લે છે, પોતાના કાર્યને અનુકૂળતા કરી લે છે, પોતાના કાર્યમાં અનુકૂળ થઈ જાય છે. ઘણા કે મને ઊંઘ નથી આવતી, તો ઊંઘ નથી આવતી તો સારું છે, બેસી જા રાત્રિમાં એક ખૂણામાં. કઈ નહીં થાય, આયુષ્ય ઘટશે નહીં, જેટલું હશે એટલું રહેશે અને તું અનાદિ અનંત છે. 2 વાત મેચઅપ કરીને તું મજાક કર. સમજમાં આવે છે કે સમય થઈ ગયો છે, ઉતાવળ નહીં કરીએ, શાંતિથી નેક્સ્ટ શનિ રવિ બાકીના 10 પરીક્ષાની ચર્ચા થઈ, 11ની થઈ. બાકીના જે છે આપણે નેક્સ્ટ ટાઈમ આપણે ચર્ચા કરીશું. બહુ સુંદર ચર્ચા છે. એના પછી મૂળ ચર્ચા આવવા વાળી છે, શ્રેણીઓની ચર્ચા. ચોથી ચોકડીની, આ તો ઉદયની વાત છે. હવે એનો મંદ ઉદય, એનો મંદતર ઉદય, એનો મંદતમ ઉદય અને એનો અભાવ, એમ કરીને કેવી રીતે આ મૂરી જીવનમાં ચોથી ચોકડીથી પાર કરી અને અર્હન સિદ્ધ થઈ જાય છે, એની જબરજસ્ત ચર્ચા નેક્સ્ટ શનિ રવિએ આવવા વાળી છે. નેક્સ્ટ એપિસોડ આપણો એ હશે. સહેજાનંદી